નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો આ 22મા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌ જાણો જ છો કે 19, 20 અને 21 આ 3 લેક્ચરમાં આપણે લેસન નંબર 1, લેસન નંબર 2 અને લેસન નંબર 3ના સ્પેલિંગ લખ્યા. બરાબર, એટલે કે 19મા લેક્ચરમાં લેસન નંબર 1ના, 20મા લેક્ચરમાં લેસન નંબર 2ના અને 21મા લેક્ચરમાં લેસન નંબર 3ના આપણે સ્પેલિંગ લખ્યા. બરાબર છે. તો હવે આ 22મા લેક્ચરની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 1નું ભાષાંતર. બરાબર છે. તો આશા રાખું છું કે આપ સૌએ યુનિટ નંબર 1ના સ્પેલિંગ બરાબર પાકા કરી નાખ્યા છે. કેમ કે જો તમે યુનિટ નંબર 1ના સ્પેલિંગ બરાબર પાકા કર્યા હશે તો તમને આ ભાષાંતર સરળતાથી સમજાશે. બરાબર છે. અને હજુ પણ પાકા ન કર્યા હોય તો વિદ્યાર્થી મિત્રો, આપને નમ્ર રિક્વેસ્ટ છે કે તમે સૌ ખાસ કરીને સ્પેલિંગ પાકા કરતા રહેજો. તો શરૂ કરીએ આપણે યુનિટ નંબર 1. આપણું યુનિટ નંબર 1 જે છે એનું નામ છે ચિત્તાસ ટીયર્સ. બરાબર છે. આ યુનિટ નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો, ચિત્તાસ ટીયર્સ. સોરી. હવે આ પાઠ વિશે જો આપણે ચર્ચા કરીએ તો આ પાઠમાં મુખ્યત્વે 3 કેરેક્ટર આવે છે. એક કેરેક્ટરનું નામ છે એડી. બરાબર, એક કેરેક્ટર છે એડી કે જે શિકારી હોય છે, ઝુલુ જાતિનો શિકારી હોય છે અને તે ખૂબ જ આળસુ હોય છે. તેને શિકાર કરવો અને શિકાર કરવા માટે પરિશ્રમ કરવો તેને ગમતું હોતું નથી. બરાબર છે. અને તે એના જાતિ માટે એક જેને કહેવાય ને કલંકરૂપ શિકારી હોય છે. તે તેની આવડતનો કે તેની કુશળતાનો કોઈ દિવસ ઉપયોગ કરતો હોતો નથી. ત્યારબાદ બીજું કેરેક્ટર છે ચિત્તા. બરાબર છે. હવે આ જે ચિત્તા જે છે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્તા જે છે એ હકીકતમાં શું છે? મધર ચિત્તા. મધર ચિત્તા એટલે ફિમેલ ચિત્તા જેને કહેવાય, ચિત્તણ. બરાબર, આ બીજું કેરેક્ટર છે આ પાઠનું. તેને 2 બચ્ચા હોય છે. મધર ચિત્તા પોતે શું કરે છે કે પોતાના બચ્ચાઓ માટે હરણનો શિકાર કરે છે અને બચ્ચાઓને ખવડાવે છે અને પોતાના બચ્ચાઓની ટૂંકમાં એ સારી રીતે સંભાળ રાખતી હોય છે. બરાબર. ત્યારબાદ ત્રીજું કેરેક્ટર છે શન્નો. શન્નો. હવે આ જે શન્નો હોય છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જ જેને કહેવાય ને ચતુર વ્યક્તિ હોય છે. તે ઉંમરમાં મોટો હોય છે અને શિકારી જાતિનો, એટલે કે આ ભાઈ જે આપણા છે એડી, એ એડી ભાઈની જાતિનો જ હોય છે શન્નો. પણ એ ખૂબ જ જેને કહેવાય ને ચતુર વ્યક્તિ છે, ઉંમરલાયક વ્યક્તિ છે અને ખાસ કરીને એને પ્રાણીઓની ભાષા, એટલે કે પ્રાણીઓની અમુક પરિસ્થિતિ તે સમજી શકે છે. એ વ્યક્તિ પ્રાણીઓની બાબતમાં આમ જુઓ તો ઘણું જાણનાર હોય છે. હવે કહાનીમાં એવું થાય છે મિત્રો કે એક દિવસ આપણા આ જે એડીભાઈ છે, જે આળસુ શિકારી છે, તે એક ઝાડ નીચે બેઠા હોય છે. હવે ઝાડ નીચે બેઠા હોય છે ત્યારે તેની સામે હરણનું એક ટોળું ઘાસ ચરી રહ્યું હોય છે. હવે હરણનું ટોળું ઘાસ ચરતું હોય છે તેવામાં પાછળથી ફિમેલ ચિત્તા, એટલે કે આજે ચિત્તણ જે છે એ ધીરે ધીરે સરકીને આવે છે અને હરણનો શિકાર કરે છે. ત્યારબાદ એ હરણને ઘસડીને એક ઝાડની ઝાડી પાસે લઈ જાય છે. હવે ઝાડી પાસે લઈ જાય છે ત્યારે ચિત્તણના જે 2 બાળકો જે છે, જે 2 બચ્ચાઓ જે ઝાડીમાં હોય છે, એ બહાર આવે છે અને પોતાનો ખોરાક જે એની માં શિકાર કરીને લાવી હોય છે તેને આરોગે છે અને પાછા ઝાડની ઝાડીમાં જતા રહે છે. હવે આ આખું દ્રશ્ય જે છે એ આપણા આ એડીભાઈ કે જે આળસુ શિકારી છે એ જુએ છે અને એના મનમાં એક એવો વિચાર આવે છે કે વાહ, બાળકો કેટલા નસીબદાર છે, આ બચ્ચાઓ કેટલા નસીબદાર છે. એને એનો ખોરાક તો
તો કોઈ પણ જાતની મહેનત કર્યા વગર મળી ગયો, બરાબર. પણ મારે જો આ હરણનો શિકાર કરવો હોય ને તો મારે તો ખૂબ જ એ લોકોની પાછળ દોડવું પડે અને મારે બહુ મહેનત કરવી પડે. તો શું એવો કોઈ રસ્તો ન હોઈ શકે કે આ ચિત્તણની જેવી મારી પાસે શિકારી હોય? હવે એની જેવી મારી પાસે શિકારી હોય એટલે એનાથી મને શું ફાયદો થાય કે મારે કોઈ પણ પ્રાણીની પાછળ શિકાર કરવા માટે જવું પડે નહીં, દોડવું પડે નહીં, અને હું આરામથી બેઠો બેઠો એને એ શિકારી એટલે કે એ ચિત્તણ જેવી શિકારી હોય એને હું માત્ર ઓર્ડર કરું કે ભાઈ જા અને મારા માટે હરણનો શિકાર કરી આવ. ઓહો, કે પછી તો મારા માટે લાઈફ કેટલી આસાન થઈ જાય, કે કેટલી સરળ થઈ જાય. મારે કોઈ પ્રાણીની પાછળ દોડવું પડે નહીં અને માત્ર આ શિકારીને જ મારે તો હુકમ કરવાનો રહે. હવે આવો એક નાપાક વિચાર, જેને કહેવાય એક દૃષ્ટ વિચાર એના દિમાગમાં આવે છે અને એ પોતે નક્કી કરે છે કે હવે હું પણ એક શિકારી, આવા ચિત્તણ જેવા એક શિકારીને હું ચોરી લઈશ. પણ પછી એને વિચાર આવે છે કે શા માટે હું આ બચ્ચાને જ ન ચોરી લઉં? એ બચ્ચા હજી નાના છે એટલે એ બચ્ચાને હું ચોરી લઉં એટલે એને હું શિકાર કરવા માટેની તાલીમ આપું. પછી એ બચ્ચું ધીરે ધીરે મોટું થાય, પછી મારે એને ખાલી હુકમ જ કરવાનો રહે કે જા ભાઈ અને શિકાર કરી આવ. એ વિચારે તે આ બાળક મતલબ બચ્ચાને ચોરવાનું નક્કી કરે છે અને આખો દિવસ આ ચિત્તણ એના બાળકોને લઈને જુદી જુદી જગ્યાએ જાય છે. એની પાછળ આ એડી પીછો કરે છે અને સાંજે જ્યારે ચિત્તણ બે બચ્ચાને ઝાડીમાં સંતાડીને પાણી પીવા માટે જાય છે, પાણીના ઝરણા તરફ, એ સમયે આ એડી જે છે એને મોકો મળી જાય છે અને એ પોતે નેટ અને ભાલો લઈને આ બે બચ્ચાઓને પકડવા માટે જાય છે. હવે હકીકતમાં એને તો એક જ બચ્ચું ચોરવું હોય છે, પણ અંદર જાય છે ઝાડીમાં તો બે બચ્ચા એને મળે છે. તો એને એમ થાય છે કે ભાઈ એક ગુલામ હોય, આપણો એક નોકર હોય, એની કરતાં બે નોકર સારા ને. તો એ રીતે એ શું કરે છે, બે બચ્ચાને ચોરી આવે છે અને બે બચ્ચાને ચોરીને પોતાની વસ્તીમાં આવીને મોટા બાસ્કેટની અંદર સંતાડી દે છે. હવે આ બાજુ થાય છે એવું કે ચિત્તણ પાછી ફરે છે, જુએ છે તો એના બે બાળકો ક્યાંય એને મળતા નથી. એટલે એ તો આજુબાજુ પહેલાં તો શોધવા લાગે છે. પછી જેને કહેવાય ને ગુસ્સામાં તે કૂદકા મારવા લાગે છે, પણ છતાંય એને જોવા મળતા નથી. આજુબાજુ બધે સૂંઘે છે છતાંય નથી મળતા અને અંતે તે રડવા લાગે છે. હવે રડવા લાગે છે એટલે તે જેને કહેવાય ને કે એક માતાનું રુદન, સતત એવું એ રુદન કરી રાખે છે. સાંજથી લઈને આખી રાત રડે છે, ત્યારબાદ બીજો દિવસ સવારનો ઉગે છે ત્યારે પણ આખો દિવસ રડે છે અને સાંજે અંતે શન્નો દ્વારા આ જે વસ્તીમાં જે ચતુર માણસ છે અને ઉંમરલાયક છે એ શન્નો દ્વારા એનું રુદન સાંભળવામાં આવે છે અને એ શન્નો સમજી જાય છે કે હકીકતમાં આ કામા બધાય કોના છે, આવા બધા જે દુષ્ટ કામો આ એડીના છે. એટલે તરત એડી પાસે આવે છે, એના ઝૂંપડા પાસે, અને આવીને કહે છે કે એડી બહાર આવ, તે આપણી જાતિને કલંક લગાડ્યું છે, તે આ ચિત્તણના બચ્ચા ચોરી લીધા છે. કેમ કે શન્નો જાણતો હતો કે પ્રાણી કઈ પ્રકારની પરિસ્થિતિમાં કેવા પ્રકારનું રુદન કરે, એટલે એને તરત ખ્યાલ આવી જાય છે કે હકીકતમાં આ ચિત્તણના બચ્ચા ચોરાઈ ગયા છે. આ કારણે તેને ખબર પડે છે કે તેના બચ્ચા ચોરાઈ ગયા છે અને એને એડીનો એક ઇમ્પ્રેશન જ એવી હોય છે એની જાતિમાં કે આ એક દુષ્ટ અને એક જેને કહેવાય ને દગાખોર શિકારી છે. એટલે એ તરત એડીના ઝૂંપડા પાસે આવે છે, એને કહે છે કે તું ભાઈ બહાર આવ, તે આપણી જાતિ માટે કલંક લાવ્યો છો તું. હકીકતમાં શિકારી હોય એ તો પોતાની બહાદુરીથી, પોતાની આવડતથી, પોતાના કૌશલ્યથી શિકાર કરતો હોય છે, પણ તે તો શું કર્યું, આ ચિત્તણના બચ્ચા ચોરી લીધા, દગાથી ચોરી લીધા. અને હવે અમે બધાએ, અને ત્યાં એ સમય દરમિયાન એની જાતિના બધા જ લોકો ત્યાં ભેગા થઈ જાય છે અને કહે છે કે અમે બધા જ હવે તને આપણી જાતિમાંથી હાંકી કાઢવાનું નક્કી કરીએ છીએ. અને આ રીતે તેઓ બધા જ એડીને તેની શિકારી જે જાતિ જે છે, ઝુલુ હન્ટર એક શિકારી જાતિ છે, એમાંથી એ લોકો એને હાંકી કાઢે છે.
બરાબર. અને શનનો પછી ટોપલાની નીચે જે બે બચ્ચાઓને સંતાડ્યા હોય છે એ બે બચ્ચાઓને ચિત્તણને સોંપી દે છે. તો આવી કંઈક કહાની છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. અને ત્યારબાદ આપણને ચિત્તા વિશે થોડીક હકીકત આપેલી છે, જે પણ આપણે આગળ જોઈશું. ઓકે. તો આઈ હોપ કે તમે સૌ કહાનીમાં શું આવે છે તે સમજી ચૂક્યા હશો. હવે આપણે એની વાર્તા શરૂ કરીએ. બરાબર. તો અહીં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, હું વાંચું છું અને તમારે સૌએ સમજવાનું છે. બરાબર. long ago, a Zulu hunter was sitting under a tree. બરાબર છે. long ago, a Zulu hunter was sitting under a tree. long ago એટલે કે ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી હતો. એ was sitting એટલે બેઠો હતો. under a tree એટલે ઝાડની નીચે. his name was Eddie. તેનું નામ શું હતું? એડી. he saw a large herd of deer grazing in the lush green meadow. he saw એટલે એ કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? તો કે યસ, સાદો ભૂતકાળ. હી કરતા એવું સીનું બીજું રૂપ છે. બરાબર. સો તેણે જોયું. શું જોયું? એ લાર્જ હર્ડ એટલે કે મોટું ટોળું. ઓફ ડિયર એટલે હરણનું મોટું ટોળું જોયું એણે. હવે એ કેવી રીતે જોયું એણે? તો કે ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો એટલે કે લીલાછમ ઘાસચારાની જે જગ્યા હોય એને મીડો કહેવાય. એ મીડોમાં એણે હરણના મોટા ટોળાને ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ એણે એની જાતને કહ્યું. શું કહ્યું? ધીઝ ડિયર આર રિયલી વન્ડરફુલ એટલે અદ્ભુત. બટ આઈ હેવ ટુ રન એ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તે કે ધીઝ ડિયર, બરાબર અહીંયા નજર રાખજો. ધીઝ જે છે એ ધીસનું બહુવચન છે. ધીસ THIS ધીસ, તો એ તેનું બહુવચન થશે THESE ધીઝ. બરાબર. ડિયરનું બહુવચન ડિયર્સ નહીં થાય, પણ ડિયર જ થશે. એ શું કહે છે એની જાતને? કે આ હરણો ખરેખર, રિયલી એટલે ખરેખર વન્ડરફુલ છે, અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન એ લોટ. એટલે કે મારે દોડવું પડે છે. એ લોટ એટલે ઘણું બધું. ટુ કેચ એટલે પકડવું. વન ઓફ ધેમ, મારે તો આ હરણ તો અદ્ભુત છે, પરંતુ મારે તો એમાંથી એક હરણને પકડવા માટે પણ ઘણું દોડવું પડે છે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું કહે છે તે? કાન્ટ ધેર બી, શું ન હોઈ શકે? એન ઇઝી વે એટલે સરળ રસ્તો. ટુ ગેટ વન, ટુ ગેટ એટલે મેળવવું, વન એટલે એક. એ વિચારે છે કે શું તેમાંથી એક હરણને મેળવવા માટેનો સરળ રસ્તો ન હોઈ શકે? આવું એ વિચાર કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી એટલે અચાનક. સડનલી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અચાનક. બરાબર છે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. સડનલી એટલે અચાનક. હી સો તેણે જોયું. એ ફિમેલ ચિત્તા એટલે આપણે ચિત્તણ તરીકે કહી શકીએ ને, કે એણે એક ચિત્તણને જોઈ. ક્રાઉલિંગ એટલે ધીમેથી, ઘૂંટણીએ સરકીને. સાયલેન્ટલી એટલે કે ચૂપકીથી, અવાજ કર્યા વગર સરકતા એણે જોઈ. કેવી રીતે? તો કે ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ. આ જે પ્રાણીઓ ઘાસ ચરી રહ્યા હતા ત્યાં આગળ એ ધીમેથી સરકીને આવતા તેણે જોઈ, એડીએ જોઈ.
Then she leaped and caught a deer. પછી તેણે શું કર્યું? એ ચિત્તણે લિફ્ટ એટલે કૂદકો માર્યો. એન્ડ કોટ એ ડિયર. કેચ, કોટ એટલે પકડી પાડ્યું. એણે એક હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ her two young cubs came out of the bush. After some time એટલે કે થોડા સમય પછી. her two young cubs એટલે નાના બચ્ચા. એના નાના બે બચ્ચા હતા. કેમ આઉટ. કમનું શું થશે વિદ્યાર્થી મિત્રો? કેમ. આ કયો કાળ છે? યસ, સાદો ભૂતકાળ. હવે તમને કાળની જેને કહેવાય ને વાક્ય રચના અને બધું તમે શીખી ગયા છો, એટલે તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આ સાદો ભૂતકાળ થયો. તો થોડા સમય પછી તેણીના બે નાના બચ્ચાઓ ઝાડની ઝાડીમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. મિલ એટલે ભોજન. તેઓએ બધાએ તેઓનું જે આ ભોજન હતું ને, હરણનો શિકાર કરીને લાવી હતી તેની માં ચિત્તણ, એનો આનંદ માણ્યો. હવે આ બાજુ શું થાય છે જુઓ તો કે એડીઝ આઈઝ બ્રાઇટન્ડ એટલે ચમકી. એડીની આંખો ચમકી. એણે આ દ્રશ્ય જોયું. They sparkled with an idea. They sparkled with. સ્પાર્કલ એટલે પણ ચમકવું. સ્પાર્કલ્ડ વિથ એટલે થી ચમકવું. એડીની આંખો તો એક આઈડિયાથી, એક વિચારથી ચમકી. હી એનવીડ ધ કબ્સ એટલે બચ્ચા. એનવીડ એટલે ઈર્ષા થઈ. એને તો આ બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી lucky as these beautiful cubs? Can I be lucky as these beautiful cubs? કે શું હું હોઈ શકું? લકી એટલે નસીબદાર. કે શું હું નસીબદાર હોઈ શકું? એઝ એટલે ના જેવું. ધીઝ બ્યુટિફુલ કબ્સ કે શું આ સુંદર બચ્ચાઓની જેમ શું હું નસીબદાર હોઈ શકું? They got their food without any effort. હવે ગોટ ઉપર સેજ લાઈન આવી ગઈ છે, પણ માફ કરજો, GOT ગોટ લખ્યું છે. તેઓએ મેળવ્યું, મતલબ આ બચ્ચાઓ માટે ધ્યેય છે કે તેઓને મળ્યો અથવા તો તેઓએ મેળવ્યો ધેર ફૂડ એટલે તેઓનો ખોરાક તેઓને મળી ગયો. વિધાઉટ એની એફોર્ટ. વિધાઉટ એટલે વગર. એની એફોર્ટ એટલે કોઈ પણ પ્રયત્નો વગર એને તો એનો ખોરાક મળ્યો. બરાબર ને? એ બચ્ચાઓ તો હકીકતમાં ઝાડની ઝાડીમાં હતા. કેન આઈ હેવ એ હન્ટર લાઈક ધેર મધર? કેન આઈ હેવ એ હન્ટર. શું મારે હોઈ શકે એ હન્ટર એટલે શિકારી. શું મારે એક શિકારી હોઈ શકે? લાઈક ધેર મધર. લાઈક એટલે ના જેવું. કે શું તેણીની મમ્મી જેવું, તેણીની માતા જેવો મારે કોઈ શિકારી હોઈ શકે? આઈ હોપ કે તમે સમજી રહ્યા છો. બરાબર? હી થોટ. તેણે વિચાર્યું. તેને આ વિચાર આવે છે વિદ્યાર્થી મિત્રો કે શું મારે તેણીની મમ્મી જેવો કોઈ શિકારી હોઈ શકે? હી ડિસાઇડેડ to catch a young cub and train it to hunt for him. He decided એટલે નક્કી કર્યું. કયો ટેન્સ થયો વિદ્યાર્થી મિત્રો? કયો ટેન્સ થયો? તો કે યસ, સાદો ભૂતકાળ. તેણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ કેચ એ યંગ કબ. કેચ એટલે પકડવું. એ યંગ કબ એટલે એક નાનકડું બચ્ચું. એન્ડ ટ્રેન એટલે તાલીમ આપવી. ઇટ એટલે કે તેને તાલીમ આપવાનું નક્કી કર્યું. ટુ હન્ટ ફોર હિમ. ટુ હન્ટ એટલે શિકાર કરવો. એટલે આખું ગુજરાતી શું થશે કે તેણે એક બચ્ચું પકડવાનું અને તેને તાલીમ આપવાનું, શિકાર કરવા માટેની તાલીમ આપવાનું તેણે નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે. પછી તો એ કે હું માત્ર એટલું જ કહીશ. શું કહીશ? ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. શું કહીશું? કે ઓ માય ડિયર, કે હે મારા વહાલા,
જા અને એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે એક હરણ મારી નાખ, શિકાર કરી આવજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક શીખવા જેવું છે. DEAR ડિયર એટલે વહાલું અને DEER ડિયર એટલે હરણ. બરાબર છે. ઉચ્ચાર એક છે, સ્પેલિંગ અલગ અલગ છે, અર્થ અલગ અલગ છે. એ તમારે ખાસ જોવાનું છે. My life will be very comfortable then. He was quite pleased with his own idea. શું કહે છે કે માય લાઈફ, કે મારું જીવન વિલ બી એટલે હશે, વેરી કમ્ફર્ટેબલ, ખૂબ જ આરામદાયક. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક હશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ એટલે ખૂબ જ ખુશ, તદ્દન ખુશ થઈ ગયો એ ભાઈ. પ્લીઝડ એટલે ખુશ. વિથ હિઝ ઓન આઈડિયા, કેમ કે એ ભાઈ અમથાય દૃષ્ટ તો હતા જ તેમ. હવે આવો ખોટો વિચાર એના દિમાગમાં આવ્યો કે એક બચ્ચું ચોરી લેવું, પછી એને ટ્રેન કરવું, એક બચ્ચાને એની માથી અલગ પાડી દેવું, એને ટ્રેન કરવું, પછી એને શિકાર કરવા માટે મોકલવું. આ એક નકામો જ વિચાર કહેવાય ને. છતાં એ ભાઈ ખુશ થઈ જાય છે. જુઓ, એટલે એ સૂચવે છે કે એડી કેટલો હરામી અને કેટલો દૃષ્ટ હતો. He decided to follow cubs and steal one. He decided, એણે નક્કી કર્યું, to follow cubs એટલે બચ્ચાઓ. એણે તો બચ્ચાઓનો પીછો કરવાનું નક્કી કર્યું. and steal one, જો આ ખાસ સમજવા જેવું છો કે એણે તો એક જ બચ્ચું ચોરવું હતું. યાદ રાખજો, એડીને કેટલા બચ્ચા ચોરવા હતા? બેમાંથી એક. યસ. From his experience, Eddie knew that a cheetah never attacks a man. From his experience, તેના અનુભવ પરથી, એડી ન્યૂ એટલે જાણવું. બરાબર છે, ખબર હોવી. એડીને ખબર હતી કે ચિત્તા નેવર એટેક્સ એ મેન. નેવર એટલે કદી નહીં. બરાબર, કે ચિત્તા કોઈ દિવસ માણસ પર હુમલો કરતા નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ એ કબ. સ્ટીલ એટલે ચોરી કરવી, અને સેફ એટલે સલામત. અને આ માટે ઇટ વોઝ સેફ એટલે સલામત હતું. ટુ સ્ટીલ એ કબ, એક બચ્ચું ચોરવું સલામત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. ટિલ એટલે સુધી. ટિલ ઇવનિંગ એટલે સાંજ સુધી. ફોલોડ એટલે પીછો કર્યો. એણે તો સાંજ સુધી બચ્ચાઓનો, આ ચિત્તા ફેમિલીનો મતલબ ચિત્તણ અને એના બે બચ્ચા જ્યાં જાય ત્યાં એનો પીછો કર્યો આખો દિવસ, સાંજ સુધી. એટ ધ સનસેટ ધ મધર ચિત્તા hid her cubs in a thick bush and left for a stream. At the sunset એટલે સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે સૂર્યોદય. બરાબર છે. તો સનસેટ એટલે સાંજે. બરાબર છે. તો સાંજે જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે મધર ચિત્તાએ શું કર્યું? હીડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? છુપાવી દેવું, સંતાડી દેવું. બરાબર, HID, હીડ. હાઇડનું બીજું રૂપ છે. જો આ સાદો ભૂતકાળ છે. બરાબર, આમાં મોટા ભાગના સેન્ટેન્સીસ, બધા જ વિદ્યાર્થીઓ મિત્રો મોટા ભાગના સેન્ટેન્સીસ સાદા ભૂતકાળના છે. એ પણ તમારે ખાસ ધ્યાન રાખીને વાંચવું જોઈએ, સમજવું જોઈએ. તો સાંજે મધર ચિત્તાએ એટલે કે ચિત્તણે તેના બચ્ચાઓને થીક એટલે જાડી. બરાબર છે. થીક, THICK, થીક એટલે જાડી, ગાઢ, ઝાડીમાં સંતાડી દીધા અને લેફ્ટ ફોર એ સ્ટ્રીમ. અને એ તો ક્યાં જવા ઉપડી ગઈ? પાણીના ઝરણે. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. ક્વિકલી એટલે જલ્દીથી, તરત જ. હન્ટરે શું કર્યું? picked up એટલે ઉપાડ્યું. હિઝ નેટ એની જાળ, એન્ડ સ્પિયર એટલે ભાલો, એન્ડ ran into the bush અને ઝાડીમાં દોડી ગયો. He saw two tiny cubs.
એણે તો બે નાના બચ્ચા જોયા. સો સીન, બરાબર, સાદો ભૂતકાળ. બે નાનકડા, ટાઈની એટલે નાનકડા બચ્ચાઓ જોયા. They looked at him with their bright eyes. They looked at him. કયો ટેન્સ થયો આ પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, સાદો ભૂતકાળ. they એટલે તેઓએ, looked at him તેઓએ તેની સામે જોયું. કોની સામે જોયું? એડીની સામે. with their bright eyes તેઓની ચમકદાર આંખોથી જોયું, હો, ચમકીલી આંખોથી. they were too young to run away. they were too young એટલે એટલા બધા નાના હતા કે ટુ રન અવે કે ભાગી શકે તેમ ન હતા. આ સમજવા જેવું વાક્ય છે, બરાબર છે. ધ ટી ઇઝ ટુ હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક, બરાબર છે, કે ચા એટલી બધી ગરમ છે કે હું પી શકતો નથી. ધ ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક એટલે કે ચા એટલી બધી ગરમ છે કે પી શકાય તેમ નથી. તો આ એ પ્રકારનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો કે બચ્ચાઓ એટલા બધા નાના હતા કે ભાગી શકે તેમ ન હતા. એડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એડી થ્રો, થ્રોન. થ્રો એટલે ફેંકવું, થ્રુ એટલે ફેંક્યું, સાદો ભૂતકાળ થયો ને. એડી કરતા થયો અને થ્રુ એટલે ફેંક્યું. હવે એડીએ શું કર્યું? થ્રુ એટલે ફેંકી. ધ નેટ આ ઝાડ, ઓવર ધેમ, ઓવર એટલે ના પર, એડીએ તો આ ઝાડ તેઓના પર ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા. જો એ પેસિવ વોઇસ છે વિદ્યાર્થી મિત્રો. ધ કબ્સ બહુવચન થયું, પછી વોઝ વેર, તો વેર આવ્યું બહુવચન છે માટે, અને કેચનું ત્રીજું રૂપ કોટ એટલે બચ્ચાઓ પકડાઈ ગયા, બરાબર. સાદો ભૂતકાળ અને પેસિવ થયું. આ હી He needed only one cub, but he thought, it is always better to have two slaves instead of one. હવે સ્લેવ વિદ્યાર્થી મિત્રો, સ્લેવ એટલે ગુલામ, સ્લેવ એટલે નોકર. હવે હી નીડેડ ઓનલી વન કપ. જો નીડેડ એટલે જરૂર હોવી, એને તો માત્ર એક બચ્ચાની જરૂર હતી, પણ એણે વિચાર્યું, શું વિચાર્યું કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, આ તો હંમેશા સારું કહેવાય, ટુ હેવ ટુ સ્લેવ્સ, બે ગુલામ, ઇન્સ્ટેડ ઓફ વન એટલે કે એક ગુલામ હોય એની કરતાં બે ગુલામ હોવા, બે નોકર હોવા, બે ગુલામ હોય એ તો હંમેશા સારું કહેવાય. હી dragged them with him and hid them under a big basket. He dragged them. Dragged એટલે ઘસડ્યા. તેણે તો એ બચ્ચાઓને ઘસડ્યા. with him તેની સાથે ઘસડીને લઈ ગયો. and hidden. hid એટલે સંતાડી દીધા. them એટલે તેઓને, બચ્ચાઓને. અંડર એ બિગ બાસ્કેટ. અંડર એટલે નીચે. તે બચ્ચાઓને ઘસડીને પોતાની સાથે લઈ ગયો અને મોટા ટોપલાની નીચે સંતાડી દીધા. હવે આ બાજુ શું થાય છે વિદ્યાર્થી મિત્રો એ જોઈએ આપણે. ધ મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. આફ્ટર એ વાઇલ એટલે થોડી વાર પછી. હવે ચિત્તણ જે હતી એ થોડી વાર પછી રિટર્ન એટલે પાછી ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણીને તેના બચ્ચા જોવા મળ્યા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ એટલે બધી બાજુ, ચારે બાજુ. તેણે તો ચારે બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌ પ્રથમ. શી બીકેમ એંગ્રી એટલે ગુસ્સામાં, તેણી ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી અને આમ જનૂનપૂર્વક કૂદકા મારવા લાગી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ બરાબર છે, સ્નિફ્ડ એટલે સૂંઘ્યું. SNIFFED. સ્નિફ્ડ એટલે સૂંઘ્યું. તેણે તો પ્રાણીઓને કહેવાય છે ને કે તેના નાકમાં એક અજબ પ્રકારની શક્તિ હોય છે કે
જેને કહેવાય ને પગના નિશાન પારખવાની, એની દુર્ગંધ જેને કહેવાય એની ગંધ પારખવાની, દુર્ગંધ તો ન કહેવાય પણ ગંધ પારખવાની, બરાબર ને. તો તેણીએ ચારેકોર સૂંઘ્યું કે કદાચ તેણીના બચ્ચાના પગના નિશાનની એને ક્યાંય ગંધ આવે છે. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. એલાસ એટલે અરે રે, શી કુડ નોટ ફાઇન્ડ તેણી શોધી શકી નહીં તેણીના વહાલા બચ્ચાઓને. એટ લાસ્ટ શી બીકેમ સેડ. બીકેમ એટલે બની ગઈ, અંતે છેલ્લે તેણી બહુ ઉદાસ બની ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું એણે તો, ક્રાઇંગ એટલે રડવાનું એણે શરૂ કરી દીધું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તેણીએ તો સતત રડીએ જ રાખ્યું. ફોર ધ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે આખી રાત. વિદ્યાર્થી મિત્રો, હોલ નાઇટ એટલે શું થશે? આખી રાત, બરાબર છે. તેણીએ તો આખી રાત રડવાનું કન્ટિન્યુ રાખ્યું અને ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ બીજા દિવસની સાંજ સુધી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. Stains એટલે ડાઘ, બરાબર. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ તેણીએ તો સતત રડીએ જ રાખ્યું. જો સાદા ભૂતકાળના જ વાક્યો છે મોટા ભાગના, બરાબર ને. until her tears એટલે આંસુ, જ્યાં સુધી તેણીના આંસુએ મેડ ડાર્ક સ્ટેન્સ. ડાર્ક સ્ટેન્સ એટલે ગાઢ કાળા ડાઘ જેને કહેવાય, ન પાડી દીધા તેણીના ગાલ પર. ચિક્સ એટલે વિદ્યાર્થી મિત્રો ગાલ, બરાબર. સ્ટેઇન એટલે ડાઘ અને ચિક્સ એટલે ગાલ. તો જ્યાં સુધી આંસુએ તેણીના ગાલ પર કાળા ડાઘ ન પાડી દીધા ત્યાં સુધી અન્ટિલ, જ્યાં સુધી નહીં ત્યાં સુધી, એટલે કે આંસુએ તેણીના ગાલ પર કાળા ડાઘ ન પાડી દીધા ત્યાં સુધી તેણીએ રડીએ રાખ્યું. શી વોઝ સ્ટીલ વીપિંગ. વીપિંગ એટલે પ્રાણીઓનું રુદન કરવું, વીપિંગ, બરાબર. પ્રાણીઓ જે રુદન કરે, રડે એને વીપિંગ કહી શકાય. તો અને સતત તેણી તો હજી પણ રડી જ રહી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી that she was heard by a wise man living in the village. At night. હવે જો બીજા દિવસની રાત્રિ આવી ગઈ, તો એ દિવસની રાત્રિએ મતલબ બીજા દિવસની રાત્રિએ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી. હવે આ લાઉડલી જે છે વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ તો આપણે એને એડવર્બ કહી શકીએ ને. લાઉડલી, LOUDLY, લાઉડલી એટલે જોરથી. કેવી રીતે રડી? તો કે જોરથી રડી, બરાબર. એટલે કે એ ક્રિયા વિશેષણનું કામ કરે છે. તો રાત્રે મધર ચિત્તા એટલી જોરથી રડી કે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન. તેણીને એક ચતુર માણસ દ્વારા સાંભળવામાં આવી. આ પણ પેસિવ વોઇસ થયો જો વિદ્યાર્થી મિત્રો. શી કર્મ થયું અહીંયા, પછી વોઝ વેર, તો શી સાથે વોઝ પ્લસ V3. હિયર હર્ડ પ્લસ બાય પ્લસ કરતા, તો અહીંયા કરતા કોણ છે? અ વાઇઝ મેન, બરાબર ને. લિવિંગ ઇન ધ વિલેજ, આ અન્ય શબ્દ કે ગામડામાં રહેતો એક ચતુર માણસ દ્વારા તેને સાંભળવામાં આવી. પણ તે શું સાંભળવામાં આવ્યું? તેનું રુદન. યસ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. હવે આ જે ઓલ્ડ મેન હતો એનું નામ શન્નો હતું, એ આગળ આવશે, મેં તમને પહેલાં જ કહી દીધું છે. તો એ અન્ડરસ્ટુડ એટલે શું? તે સમજી ગયો. અન્ડરસ્ટુડ આ પણ સાદો ભૂતકાળ થયો, બરાબર છે. તો તે સમજી ગયો. વોટ હેડ હેપન્ડ, શું બન્યું હતું, ઘટના શું બની હતી એ એને સમજાઈ ગયું, બરાબર. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. હટ એટલે ઝૂંપડું. એણે તો શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તરત જ તાત્કાલિક એણે શું લીધું? ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ક્લબનો મતલબ શું થશે? ક્લબ એટલે લાકડી, બરાબર. એની મજબૂત લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, એની હટ એટલે કે ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધ ઓલ્ડ મેન, શન્નો આવ્યું ને, શન્નો એનું નામ હતું. વોઝ વેરી વાઇઝ.
તે ખૂબ જ ચતુર હતો, બરાબર, એક સમજુ અને ચતુર વ્યક્તિ હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. અહીંયા આ ધેમ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. બરાબર સમજાણું? હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને પ્રેમ કરતો, પ્રાણીઓને ચાહતો અને ન્યૂ એટલે જાણતો, ખબર હતી એને. ઓલ અબાઉટ ધેમ, તેઓના વિશે બધું જ જાણતો. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ he knew that it was Eddie's wicked idea. હવે શન્નોને તો ખબર પડી ગઈ અને એને આ બચ્ચા પણ મળી જાય છે જો પહેલાં. અને પછી પહેલાં તો એણે શું કર્યું, ફાઉન્ડ આઉટ કરી નાખ્યું. ફાઉન્ડ આઉટ એટલે આ શોધી કાઢ્યા હિડન બચ્ચાઓને. અને એને ખબર પડી ગઈ કે ઇટ વોઝ એડીઝ વિકેડ એટલે દુષ્ટ, પાપી વિચાર, કે આ તો એડીનો પાપી વિચાર, આ દુષ્ટ વિચાર એડીનો હતો. હી ગોટ એંગ્રી વિથ એડી. ગોટ એંગ્રી, ગેટ એંગ્રીનું ગોટ એંગ્રી, સાદો ભૂતકાળ થયો, બરાબર ને, કે તે તો એડી પર ગુસ્સે થયો, બરાબર. હી રશ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. હી રશ ટુ ધ હટ એટલે કે આ એડીના ઝૂંપડા, હટ એટલે ઝૂંપડું, એડીના ઝૂંપડા તરફ ધસી ગયો અને તેણે બૂમ પાડી, આઈ હેટ યુ એડી, કે હું તને ધિક્કારું છું એડી. હેટ HAT, હેટ એટલે હેટ યુ એટલે તને ધિક્કારું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ. બરાબર, આ ટ્રાઇબ એટલે ટોળી, ટોળી મીન્સ આપણી જ્ઞાતિ, બરાબર છે, કે આપણી જે ટ્રાઇબ જે છે, આપણી જે જાતિ જે છે, જાતિ, વિલ હેટ યુ, એવરીબડી એટલે દરેક જણ, આપણી જાતિમાં દરેક જણ તને ધિક્કારશે. એન્ડ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ, કારણ કે તું એક આળસુ છો અને વિકેડ એટલે દુષ્ટ પણ છો. પણ માટે આવ્યું છે TOO, બરાબર, ટુ. વી નો ધેટ એ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો એટલે જાણવું, આપણે સૌ જાણીએ જ છીએ. ધેટ એ હન્ટર કે એક શિકારીએ મસ્ટ હન્ટ શિકાર કરવો જ જોઈએ. શેના વડે શિકાર કરવો જોઈએ? તો કે વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ, એની પોતાની તાકાત અને આવડત વડે જ એણે શિકાર કરવો જોઈએ. એ આપણે બધા જ જાણીએ છીએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છો. યુ આર અ થીફ, તું ચોર છો. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન, જો વિદ્યાર્થી મિત્રો આ કયો ટેન્સ થયો? કરતા કોણ આવ્યું? યુ, પ્લસ આવ્યું હેવ કે હેઝ, બરાબર છે. તો યુ સાથે શું આવે છે? હેવ, પ્લસ V3 એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર. તો એણે શું કીધું શન્નોએ? કે તે આપણી જાતિના તે નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ. બ્રોટ ડિસઓનર એટલે કલંક, બરાબર. આપણે જોઈ ગયા આગળ કે તું શું લાવ્યો છો? આપણી જાતિનું એક માટે કલંક લાવ્યો છો, એટલે કે તે આપણી જાતિને કલંક લગાડ્યું છે. આ પણ કયો કાળ થયો વિદ્યાર્થી મિત્રો? યુ પ્લસ હેવ પ્લસ V3 એટલે પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ગેટ ટુગેધર એટલે ભેગા થવું. તો અહીંયા શું છે? ગોટ ટુગેધર એટલે કે આ શિકારી જ્ઞાતિના જે શિકારી જાતિ હતી એના બધા જ સભ્યો ભેગા થઈ ગયા. ગેટ ટુગેધરનું ગોટ ટુગેધર. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એટલે હંમેશને માટે. ધે ડિસાઇડેડ, જો DECIDED, બરાબર છે. ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. ટુ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢવું. એડી, તેઓએ એડીને હાંકી કાઢવાનું નક્કી કર્યું. ફ્રોમ ધેર વિલેજ ફોર એવર એટલે હંમેશને માટે.
તેઓએ એડીને પોતાની જાતિમાંથી હંમેશને માટે હાંકી કાઢવાનું નક્કી કર્યું. શન્નો took the cubs on his shoulders and returned them to their mother. હવે શન્નોએ શું કર્યું? ટુક ટેકન. આ પણ કયો કાળ થયો વિદ્યાર્થી મિત્રો? સાદો ભૂતકાળ. યસ, શન્નોએ બચ્ચાઓને લઈ લીધા ઓન હિઝ શોલ્ડર, તેઓના ખભા પર, એન્ડ રિટર્ન ધેમ, અને તેઓને પાછા સોંપી દીધા ટુ ધેર મધર, તેઓની માતાને એણે તો પાછા સોંપી દીધા. હી સો ધેટ long weeping of the mother Chitta had stained her face forever. ફરી વખત આવ્યું અહીંયા જુઓ, forever એટલે હંમેશને માટે. આ ખાસ યાદ રાખવા જેવો સ્પેલિંગ છો વિદ્યાર્થી મિત્રો. હવે શન્નોએ શું જોયું? સાદો ભૂતકાળ થયો, બરાબર. ધેટ લોંગ વીપિંગ એટલે લાંબુ રુદન ઓફ ધ મધર ચિત્તા. આ જે માતાનું જે લાંબુ રુદન હતું ને, રડવાનું, જે એણે સાંજથી શરૂ કર્યું હતું, તો આખી સાંજ, આખી રાત, બીજો આખો દિવસ અને આખી રાત, એ આટલું લાંબુ રુદન જે હતું એના કારણે એ આંસુએ શું કર્યું હતું? એ રુદને એને હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર, તેના ચહેરા પર કાયમને માટે ડાઘ પાડી દીધા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે જોયો. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. જુઓ, એક એડી નામનો શિકારી હોય છે, બરાબર છે. તે ભાઈ ખૂબ જ આળસુ હોય છે. તેને પોતાની શક્તિ કે પોતાની આવડતનો ઉપયોગ કરવો ગમતો નથી. એને આમ ટૂંકમાં કહીએ તો એવું કહી શકાય કે ભાઈને બેઠા જ ખાવાની ઈચ્છા હતી, અને આ કારણે તે ચિત્તણના બચ્ચાઓને ચોરી લે છે, બરાબર છે. ચિત્તણ ખૂબ જ રડે છે, અને એના કારણે એના ચહેરા પર ડાઘ પડી જાય છે. ત્યારબાદ આ બાજુ શન્નો નામનો ચતુર માણસ હોય છે, તે બધું જ જાણી જાય છે કે હકીકતમાં શું બન્યું છે, અને તે ચિત્તણના બચ્ચાને બાસ્કેટમાંથી બહાર કાઢે છે અને ચિત્તણને સોંપી દે છે, અને સાથે સાથે એડીને પણ તે ખૂબ જ ઠપકો આપે છે તેના એક બેદરકારી બદલ, તેની દગાખોરી બદલ, અને અંતે એ બધા જ લોકો ભેગા થઈને એને હાંકી કાઢવાનું એની જાતિમાંથી નક્કી કરે છે, બરાબર. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. ખૂબ જ સરળ અને સહેલો પાઠ છે. હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. આ પણ પાઠનો જ એક ભાગ છે, બરાબર. આ પણ શું છે? પાઠનો જ એક ભાગ છે, જેમાં ચિત્તણ વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે, ચિત્તા વિશે, બરાબર. તો હવે આપણે તે જોઈશું. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. ચિત્તા વિશેની કેટલીક હકીકતો. ફેક્ટ્સ એટલે હકીકત. જો તેની હાઇટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. વેઇટ કેટલું હોય છે? 65 kgs, એટલે કે 65 કિલોગ્રામ એનું વેઇટ, વજન. વેઇટ એટ બર્થ 300 ગ્રામ. હવે વેઇટ એટલે કે વજન એટ બર્થ એટલે જન્મ સમયે એનું વજન કેટલું હોય છે? 300 ગ્રામ. એજ ઓફ મેચ્યોરિટી એટલે પરિપક્વતા. જો આપણે ઇન્સાન છીએ, આપણી પરિપક્વતાની એજ એક જેને કહેવાય ને નક્કી થયેલી છે કે 18 વર્ષ. તો એમ ચિત્તાની જે પરિપક્વતાની એજ જે છે એ 2 years છે, એટલે કે 2 વર્ષ. આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. જેમ તમને લોકોને ઓળખ કાર્ડ આપવામાં આવે છે ને, આઈડેન્ટિફિકેશન કાર્ડ, બરાબર. એને તમે ટૂંકમાં શોર્ટમાં શું કહો છો? આઈ કાર્ડ કહીએ છીએ ને આપણે. તો આઈનું આખું નામ શું છે મિત્રો? આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. આઈડેન્ટિફાય એટલે ઓળખ કરવી, અને એની ઉપરથી એનું નામ પડ્યું આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ. તો જુઓ, એની ઓળખ શું છે? ધ ચિત્તા ઇઝ ઓકે, હવે બતાવી છે. આઈ હોપ કે હવે તમને સરસ રીતે બતાવી છે, બરાબર. થોડુંક આપણે yes, the chitta has a lighter body and its legs are longer
ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડ્સ એટલે પણ એક ચિત્તાની જ જાતિ થાય, પરંતુ જો ચિત્તો અને એ લેપર્ડ એમાં શું ફેર છે? એ લેપર્ડ્સના બોડી અને ચિત્તાના બોડીમાં શું હોય છે? તો કે ચિત્તાનું બોડી લાઇટર એટલે વધારે હળવું, LIGHTER, લાઇટર બોડી એટલે વધારે હળવું શરીર હોય છે. અને એના જે લેગ હોય છે ને ચિત્તાના, આર લોંગર એટલે લાંબા હોય છે ધેન ધ લેપર્ડ્સ કરતા. It has isolated black spots, whereas the leopards has clusters of spots. બરાબર. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આઇસોલેટેડ એટલે છૂટું છવાયું, અલગ અલગ થોડીક જગ્યાએ, એમ જેને કહેવાય ને થોડીક જગ્યા મૂકીને. તો આઇસોલેટેડ આપણે એમ કે ને આઇસોલેટેડ રેઇન એટલે છૂટો છવાયો વરસાદ. તો આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ એટલે કે છૂટા છવાયા કાળા કાળા ટપકા. વેરએઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. જ્યારે ચિત્તા આ જે લેપર્ડ હોય છે એ પણ એક ચિત્તાની જ જાતિ છે. એને ઝુમખા હોય છે, એક સાથે ઝુમખામાં હોય છે એને જે સ્પોટ્સ હોય છે ને ટપકા એ. બરાબર. હવે હેબિટેટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હેબિટેટ એટલે રહેઠાણ, HABITAT. રહેઠાણ કેવું હોય છે ચિત્તાઓનું? તો ચિત્તાસ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. યુઝ્યુઅલી એટલે શું થાય મિત્રો? આપણે સ્પેલિંગ લખાવી દીધા છે, આઈ હોપ કે તમને પાક્કો હશે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. ચિત્તા જે હોય છે એ સામાન્ય રીતે લીવ, LIVE, લીવ એટલે રહેવું. ઓપન ફોરેસ્ટ એ લોકો ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. બરાબર. મેઇનલી ઇન આફ્રિકા યાદ રાખવા જેવું છે. હાલમાં, પ્રેઝન્ટલી જો ઉપર લખ્યું છે પ્રેઝન્ટલી એટલે હાલમાં. ધે આર ફાઉન્ડ તેઓને જોવામાં આવે છે. ક્યાં આગળ? મેઇનલી ઇન આફ્રિકા, ખાસ કરીને આફ્રિકામાં જોવામાં આવે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, બટ the last one was shot by hunters around 1950. Around 1950 આ યાદ રાખવા જેવું છે કે વી હેડ લોટ ઓફ ચિત્તાસ, આપણે ઘણા બધા ચિત્તાઓ હતા ભારતની અંદર. બટ ધ લાસ્ટ વન એટલે સૌથી છેલ્લો ચિત્તો. વોઝ શોટ એટલે એને મારી નાખવામાં આવ્યો, એનો શિકાર કરી નાખવામાં આવ્યો બાય હન્ટર્સ, શિકારીઓ દ્વારા. કયો વોઇસ થયો જો વિદ્યાર્થી મિત્રો? આ સાદો ભૂતકાળ થયો અને પેસિવ વોઇસ થયો જો કે છેલ્લો ચિત્તો હતો એ શિકારીઓ દ્વારા લગભગ 1950માં મારી નાખવામાં આવ્યો. હવે હેબિટ્સ એટલે આદત એની કેવી હોય છે જો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ એટલે પૃથ્વી. બરાબર. પૃથ્વી પરનું તે ફાસ્ટેસ્ટ એટલે સૌથી વધારે ઝડપી. બરાબર. સૌથી વધારે ઝડપી પ્રાણી છે આ. કોણ? તો કે ચિત્તો. બરાબર. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમી/અવર. અહીંયા સ્પીડ ઉપર લાઈન થઈ ગઈ છે, માફ કરજો, પણ સ્પીડ SPEED સ્પીડ. ટોપ ઉપર પણ લાઈન થઈ ગઈ છે. બરાબર. તો તેની ટોપ સ્પીડ એટલે કે સૌથી મોટી, જેને કહેવાય ને કે સૌથી વધારેમાં વધારે ઝડપ. કેન બી એટલે હોઈ શકે અરાઉન્ડ 100 કિમી/અવર. 100 કિમીઝ વિચારો તમે. એટલે કે 1 કલાકમાં 7 વાગ્યાથી દોડવાનું શરૂ કરે તો 8 વાગે તો મહુવા પહોંચી જાય. મહુવા પણ 100 કિલોમીટર જ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? પણ હકીકતમાં શું છે જો આગળ કે બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ કલાકની 100 કિલોમીટરની ઝડપ તો તે માત્ર મેન્ટેન કરી શકે છે, એટલે કે જાળવી શકે છે માત્ર ને માત્ર વેરી શોર્ટ ડિસ્ટન્સ, એટલે કે બહુ ટૂંકા અંતર માટે જાળવી શકે છે. પછી એટલે એનો કહેવાનો મતલબ એમ થયો કે પછી એની સ્પીડ ધીરે ધીરે ઘટતી જાય છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. બોલો. ક્યારેક તો એ શું કરે છે? ઇટ કેન ટેક અ લીપ એટલે
છલાંગ મારવી, છલાંગ લગાવી શકે છે એઝ લોંગ એઝ 15 મીટર્સ, 15 મીટર સુધી એ છલાંગ લગાવી શકે છે. ઇટ creeps silently behind the prey and then leaps up to catch it. જો પ્રે PREY પ્રે અને ઓલી PRAY પ્રે એટલે પ્રાર્થના કરવી, આ PREY પ્રે એટલે શિકાર, બરાબર. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી, ક્રીપ એટલે ઘૂંટણીએ ચાલવું, ધીમે ધીમે ચાલવું, સાયલેન્ટલી એટલે અવાજ કર્યા વગર, બિહાઇન્ડ એટલે પાછળ, બિહાઇન્ડ ધ પ્રે એટલે શિકારની પાછળ એ શું કરે છે, ચિત્તો ધીમે ધીમે ઘૂંટણીએ સરકીને ચાલે છે. એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી તેને પકડવા માટે તે કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, પ્રે એટલે શિકાર, બરાબર. ડઝ નોટ કયો કાળ થયો, સાદો વર્તમાન કાળ. તેનો શિકાર, પ્રિઝર્વ એટલે જાળવવું, આ એની આદત છે. જો આપણે એના એની હેબિટેટ વિશે ચર્ચા કરી રહી, હેબિટ એટલે આદતો, એની આદતો વિશે ચર્ચા કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે તે ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. તે 100 કિલોમીટર સુધી કલાકની ઝડપે, બરાબર, કલાકમાં 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. પણ એની આદત એવી છે કે આ સ્પીડ પાછી બહુ ઓછા અંતર માટે જ જાળવી શકે છે. પછી તે 15 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ત્યારબાદ તે પોતાના શિકારની પાછળ ઘૂંટણીએ ચાલીને ધીમે ધીમે અવાજ કર્યા વગર આવે છે. પણ હકીકતમાં તે તેનો શિકાર જાળવતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને આના કારણે શું થાય છે કે ઘણી વખત જે એના બચ્ચાઓના મૃત્યુ થાય છે, કેમ કે પ્રાણીઓના જે શિકાર કરે ભાઈ પછી જાળવે નહીં, એટલે ધીરે ધીરે પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય, અને આ કારણે પણ તેને પછી શિકાર મેળવવામાં મુશ્કેલી થાય છે, અને એના બચ્ચાઓ કે પોતે પણ મરી જતો હોય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. આ ખાસ સમજવા જેવું છે. સોલિટરી એટલે એકાંત, SOLITARY. સોલિટરી એટલે એકલ વાયુ, બરાબર છે, કે તે એકલ વાયુ જેને કહેવાય ને એકાંતમાં ફરનારું પ્રાણી છે, એટલે એના ટોળા ન હોય, બરાબર. ત્યારબાદ જોઈએ, ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ, કે તે ગ્રુપમાં જીવતું નથી. ઓર હર્ડ એટલે ટોળું, હર્ડ HERD, હર્ડ એટલે ટોળું, કે તે ટોળું કે ગ્રુપમાં જીવતું નથી કે રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર. કબ્સ મેચ્યોર થાય ને, પરિપક્વ, એટલે તરત એ લોકો અલગ અલગ પડી જતા હોય છે. બચ્ચું મેચ્યોર થાય એટલે એની માંથી અલગ થઈને પોતાનો શિકાર જાતે શોધવા લાગે છે અને પોતાની રીતે જીવવા લાગે છે. એટલે એમ કહો ને કે પગભર થઈ જાય, બરાબર. હવે ડાયટ, આપણે એનો શું જોઈએ, ખોરાક. મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝડ એટલે મધ્યમ કદના જે કાળિયાર પ્રાણી હોય છે ને, બરાબર, એનો મેઇન ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ એટલે મોટા પંખીઓ, અને હેર્સ એટલે સસલા. તે આ ઉપરાંત મોટા સસલાઓને પણ પકડે છે અને મોટા પક્ષીઓને પણ પકડે છે, એટલે કે એનો પણ એ શિકાર કરે છે અને ખાય છે. કબ્સ, હવે એના બચ્ચા કેવા હોય છે, જો. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. At a time એટલે એક સાથે ફિમેલ જે હોય છે ને, માદા શું કહે જેને કહેવાય, ધ ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા એટલે કે ચિત્તણ. ગીવ્સ એટલે આપે છે. કયો કાળ થયો વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળ. એ 2 થી 4 બચ્ચાઓને એક સાથે જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. Grey fur એટલે સિલ્વર કલરની. જો ફર એટલે રૂંવાટી, બરાબર, ફર એટલે શું થશે, રૂંવાટી. હવે એ બચ્ચાઓ કેવો હોય છે, ખૂબ જ સુંદર હોય છે અને લાંબી સોનેરી રૂંવાટી હોય છે એના અંગો ઉપર.
ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિસલ લાઇક એ બર્ડ. લાઇક એ બર્ડ એટલે કે પંખીની જેમ. તો અહીંયા પાઠ પૂરો થાય છે. મધર હોય ને એની મમ્મી એને કેવી રીતે બોલાવે? બાય ગિવિંગ એ હાઈ પિચ્ડ વિસલ, એટલે કે મોટી સિસોટી જેને કહેવાય વિસલ, એ પ્રકારની સીટી મારે કે જેથી કરીને એના બચ્ચાને ખ્યાલ આવી જાય કે એની મમ્મી એને બોલાવે છે. આ એક પ્રકારની એ લોકોની બોલાવવાની રીત હોય છે પ્રાણીઓની. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. જો અહીંયા છેલ્લી લાઈનમાં ગિવિંગ આવ્યું છે, ત્યાં એક નજર કરો તો મિત્રો, ગિવિંગ, બરાબર. હવે એ ગિવિંગ શા માટે આવ્યું? વિચારો તો તમે 1 મિનિટ કે તે ગિવિંગ શા માટે આવ્યું? તો કે યસ, અમુકને ખ્યાલ આવી ગયો હશે કે ગિવિંગની પહેલાં જો બાય છે, અને બાયને શું કહેવાય? પ્રિપોઝિશન. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગ્રામરનો આ એક રૂલ છે કે જ્યારે પ્રિપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદ જો આવે, જો કોઈ પણ ક્રિયાપદ હોય પ્રિપોઝિશન પછી તરત જ, તો તેની પાછળ હંમેશા આઈએનજી લગાડવામાં આવે છે. એટલે કે અહીંયા બાય ગીવ એમ ન હોય, પરંતુ બાય ગિવિંગ આવે. આગળના ધોરણોમાં તમારે આવી ખાલી જગ્યાઓ પણ પૂછાશે, બરાબર છે. આ એક ગ્રામરનો નિયમ છે જે યાદ રાખવો. તો હિયર કમ્સ ધ એન્ડ ઓફ અવર ફર્સ્ટ ચેપ્ટર, બરાબર છે, ચિત્તાસ ટીયર્સ. અને આઈ હોપ કે તમને આ લેસન સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે 22મા લેક્ચરમાં આ પાઠ આપણે સમજ્યા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે 23મા લેક્ચરમાં આપણે લેસન નંબર 2 શરૂ કરી દેવાનું છે. એ એટલા માટે હું તમને મારી પદ્ધતિ આ જે છે ઓનલાઈન લેક્ચરની એ ખ્યાલ આવી ગયો હશે કે પહેલાં આપણે એક લેસન, ત્યારબાદ બીજું લેસન અને ત્યારબાદ ત્રીજા લેસનના સ્પેલિંગ કર્યા હતા. તો એવી જ રીતે આપણે હવે આ 22મા લેક્ચરમાં આપણે આ પાઠ પહેલો સમજ્યા, 23મા લેક્ચરની અંદર પાઠ બીજો સમજશું, બરાબર. પાઠ બીજો પૂરો થાય પછી આપણે પાઠ ત્રીજો સમજીશું, અને પછી હું તમને એક સાથે ત્રણેય પાઠના સ્પેલિંગ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, એક સાથે ત્રણેય પાઠના ક્વેશ્ચન આન્સર હું તમને લખાવી દઈશ, બરાબર છે. તો આ પાઠ તમારે હજી પણ ધ્યાનથી વાંચવાનો, બરાબર છે. આઈ હોપ કે તમને આ સમજાઈ ગયો હશે પાઠ. છેલ્લા જેને કહેવાય ને આપણે સેક્શનની અંદર શું શીખ્યા? ફેક્ટ્સ, ચિત્તાઓ વિશેની કેટલીક હકીકતો ભણ્યા, બરાબર. ઓકે, તો હજી આ પાઠને વાંચજો, અને ખાસ કરીને નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે એ કેટલામો લેક્ચર હશે? 23મો લેક્ચર. એમાં લેસન નંબર 2ના સ્પેલિંગ પાકા કરીને બેસજો. ઓકે, ટિલ ધેન, બાય એન્ડ ટેક કેર.